બાપા અમને ગરીબ માણસ કાંક દાન કરજો, અમને ભાઈ મારા આશરો રહેવા નથી બેટા, કાંક થોડુંક અમને દાન કરો ભાઈ, થોડુંક કરો બેટા, અમને થોડુંક કરો, મારા છોકરા નાના નાના બેટા, એ મારી હમું જોવો બા, તમને ભગવાન ઘણું દે હે ભાઈ. જય લજ્જણ મિત્રો, તો અત્યારે આપણે તળાજા તાલુકાના મનાર ગામે આવેલા છીએ અને મનાર ગામ દાદીમાં રહે છે, એમના માટે આપણું અલગધણી આશ્રમ રામા મંડળ તરફથી આપણે 3 મહિના ચાલે એટલું કરિયાણું લેવા છીએ. અને માજીની વાત કરું તો માજીના 2 દીકરા હતા. આજથી 4 મહિના પહેલા આ 2 દીકરા 15 દિવસના ગાળે એક સાથે ગુજરી ગયા છે અને અત્યારે પરિવારનું સંચાલન કરનાર કોઈ નથી. આ માજીની દીકરી છે એ દાડીએ જાય છે, ક્યારેક દાડી મળે તો એમાંથી પોતાના પરિવારનું ગુજરાન હલાવે છે. માજી પણ કામ ધંધો કઈ કરી શકતા નથી. વિડીયોની અંદર તમને એમના ઘરની પરિસ્થિતિ બતાવું. એકદમ ખરાબ પરિસ્થિતિ છે અને આપણા અલગધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માજીને 3 મહિના ચાલે એટલું કરિયાણું લઈને આપણે આવ્યા છીએ. અને ખાસ એક વિનંતી કરું કે તમારે જો અલગધણી આશ્રમ રામા મંડળ રમાડવું હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે, એમાં સંપર્ક કરજો. આપણે ત્યાં રામા મંડળ રમવા આવશું અને જે કંઈ પણ દાન આવશે, ફૂલ નહીં તો ફૂલની પાકડી, એ આવા ગરીબ અને નિરાધાર લોકોની સેવામાં વપરાશે, નહીં કે મંદિર બનાવવા માટે. કારણ કે અમારો મંદિર બનાવવાનો કોઈ પણ ભાવ છે નહીં. જે આવક આવશે ગરીબ અને નિરાધાર લોકોની સેવામાં વપરાશે. અને રામા મંડળ રમવાના અમે કઈ પૈસા પણ નથી લેતા. રામા મંડળ અમે એકદમ ફ્રીમાં રમીએ છીએ. તમારે ફક્ત વાહન ભાડું અને જે સાઉન્ડ અને સંગીતની પાળી આવે છે એનો ખર્ચ તમારે દેવાનો રહેશે. તો